સૌને રાધે રાધે. આગામી 27 માર્ચ 2026 શુક્રવારથી લઈ અને 2 એપ્રિલ ગુરુવાર સુધી આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કથા રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થઈ રહી છે અને આ કથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે, જેમ ભાર્ગવભાઈએ કીધું એમ આ કથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે થઈ રહી છે. આ કથાનો સમય છે રાત્રિ સમય 8 વાગ્યાથી લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી કથા ચાલુ રહેશે. મુખ્ય ઉદ્દેશ દાદાનો એ છે, જિજ્ઞેશ દાદાની લાગણી એવી હતી કે આ કથા નાનામાં નાનો વર્ગ સુધી આ કથા થઈ શકે અને માત્ર 31,000 રૂપિયાના ન્યોછાવરથી આ કથાનું આયોજન થયું છે. એટલે દાદાની ગત કથા જ્યારે રાજકોટમાં હતી લોણા સમાજની, ત્યારે દાદાને એવી એક લાગણી થઈ કે આવું શું કામ ન થાય. એ હેતુથી દાદાએ આ કથા આપી રાજકોટને, અને જે કાંઈ ખર્ચ થાય એ ખર્ચ તમામ ખર્ચને પહોંચી અને જે કાંઈ વધઘટ રકમ જે કાંઈ થાય એ તથાસ્તુ વિદ્યાપીઠના ડોનેશનમાં જશે, આવું દાદાનું કહેવાનું છે. આ કથા સનાતન એટલે કે સર્વજ્ઞાતિની 18 વર્ણને અમે લોકોએ આમંત્રિત કર્યું છે અને 18 વર્ણ આમાં સામેલ હશે. કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી. કોઈ પણ માણસ કથાનું શ્રવણ કરી શકે છે અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં છે. આપે જેમ પૂછ્યું એમ બસની વ્યવસ્થા, કોઈને આવું જવું હોય તો એવા 5-7 પોઈન્ટ રાજકોટના જે મુખ્ય માર્ગો હશે ત્યાં સ્કૂલની બસોનું આયોજન કરવામાં આવશે, જેથી ફ્રી આવી જઈ શકે લોકો. એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા અમે વિચારી રહ્યા છીએ અને કરી પણ શકશું. ના, આ રાત્રિનો સમય છે કથાનો, એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ શક્ય નથી. રેસકોર્સના ગ્રાઉન્ડમાં કથા છે અને પબ્લિકને બપોરે કે સવારે કે એવી રીતનો કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી તો એ શક્ય નથી. એટલે દાદાને જ્યાં પણ આમંત્રણ મળશે ત્યાં વિધિવત રીતે દાદાની પધરામણી દિવસ દરમિયાન હશે. કોઈ પણ જગ્યાએ જવાનું થશે, કોઈ પણ સંસ્થામાં પણ દાદા પધારશે, આવી મારે એમની સાથે વાત થઈ છે. એટલે દિવસનો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ શક્ય નથી. આ કથાનો મુખ્ય ઉદ્દેશ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવાનો છે. તમામ કાર્યમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે જેને ઈશ્વરે સક્ષમતા આપેલ છે તે સમાજશ્રેષ્ઠીઓએ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવી જોઈએ. અને તે જ માટે થઈને આજે આ કથા ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે અને તેમના શૈક્ષણિક હેતુ માટે થઈને અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે આ કથાનું આયોજન છે. રાધે રાધે. આગામી 27 તારીખે જિજ્ઞેશ દાદાની જે સપ્તાહનું આયોજન થયેલ છે, પ્રમુખશ્રીએ કીધું એવી રીતના સર્વ સમાજના બધા વર્ણ માટે થઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને સમજવાની એક બીજી પણ વાત જરૂરી એ હતી કે 8 થી 11નો સમય એટલે રોજગારમાંથી પણ બધા લોકો ફ્રી થઈ અને પોતાનો સમય દાદાની વાણી, જે આપણને ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, એ આપણા ધર્મનો પ્રચાર થશે અને આપણને સપ્તાહ થકી ઘણું જ્ઞાન પ્રાપ્ત થશે. તો બધાને વિનંતી છે કે રાત્રે 8 થી 11નો સમય એવો છે કે જ્યારે આપણે ફ્રી થઈ અને આ સપ્તાહનો લાભ પણ લઈ શકું. મારી આ તકે ખાસ કરીને રાજકોટ વિસ્તારના બધા યંગસ્ટર્સને વિનંતી છે કે આપણા ધર્મનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એ માટે આ વેસ્ટર્નાઇઝેશન કલ્ચરમાંથી થોડુંક આપણી સંસ્કૃતિ તરફ આપણે વળીએ અને દાદા જે આપણને જ્ઞાન આપવાના છે એ તરફ આગળ આપણે વધીએ અને મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીએ એવી આપ સર્વને અપીલ અને વિનંતી છે.